વાલા વિદ્યાર્થીઓ, આજનો આપણો ટોપિક છે ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમ. હવે બજારના વધતા જતા વૈશ્વિકરણના પગલે આપણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડ એટલે ISO દ્વારા તેના ધોરણોની 9000 શ્રેણીમાં ગુણવત્તાની પદ્ધતિ એટલે ક્વોલિટી સિસ્ટમ વિકસાવવામાં આવી, જે બહોળા પ્રમાણમાં સ્વીકૃતિ મળેલી છે અને વિકસિત અને વિકાસશીલ જેવા 140 દેશો દ્વારા આ પદ્ધતિનો સ્વીકાર કરવામાં આવ્યો છે. હવે આ ધોરણોને ફક્ત ઉત્પાદનની જ નહીં પરંતુ સમગ્ર વ્યાપારના સ્તરની ગુણવત્તાના અસરકારક વ્યવસ્થા માટે આ અત્યંત શક્તિશાળી સાધન માનવામાં આવે છે. ISO 9000 ફેમિલીના ધોરણોનો મુખ્ય ઉદ્દેશ ગ્રાહકનો સંતોષ મુખ્ય છે. હવે આપણે આની અંદર જોઈશું ગુણવત્તા પદ્ધતિ અને વ્યવસ્થાપનના 8 સિદ્ધાંતો, ISO 9001 નોંધણીના પગથિયા અને તેનો લાભ, ટોટલ પ્રોડક્ટિવિટી મેન્ટેનન્સ, તેના ઉદ્દેશો, ધ્યેય અને એના પ્રકારો, 5Sનો ખ્યાલ અને તેના ફાયદાઓ, કાઇઝન થિયરી શું છે એના વિશે જોઈશું અને સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ વિશે થોડો ખ્યાલ મેળવીશું. તો ચલો આપણે જોઈએ ગુણવત્તા પદ્ધતિ અને વ્યવસ્થાપનના 8 સિદ્ધાંતો. હવે ISO દ્વારા ગુણવત્તા પદ્ધતિની વ્યાખ્યા મુજબ આપણે જોઈએ તો ધ ક્વોલિટી સિસ્ટમ આર ધ ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર, રિસ્પોન્સિબિલિટી, પ્રોસિજર, પ્રોસેસ એન્ડ રિસોર્સિસ ફોર ધ ઇમ્પ્લિમેન્ટિંગ ઓફ ક્વોલિટી મેનેજમેન્ટ. હવે એનો અર્થ એ થાય છે કે ગુણવત્તા વ્યવસ્થાપનના અમલ માટે જરૂરી જે સંસ્થાકીય માળખું હોય, જવાબદારીઓ હોય, કાર્યપ્રણાલીઓ હોય, પ્રક્રિયાઓ હોય અને સંસાધનો હોય. હવે ગુણવત્તા પદ્ધતિ એ એવી હોવી જોઈએ કે જે સુનિશ્ચિત કરે કે આ પદ્ધતિ યોગ્ય રીતે સમજાયેલી અને અસરકારક છે, ઉત્પાદન કે સેવા ઉપભોક્તાઓને પૂર્ણ સંતોષ આપે છે અને તે સમસ્યા ઊભી જે થયા પછીના કારણો સુધી એને હલ કરતાં સમસ્યા ઊભી થતી અટકાવવામાં પૂરો પ્રયાસ કરે છે અને એના ઉપર સંપૂર્ણ ભાર મૂકે છે. ટૂંકમાં ગુણવત્તા પદ્ધતિમાં કેમ, કોણ, ક્યારે અને ક્યાં એનો સમાવેશ કરવામાં આવે છે. હવે એમાં ISO ધોરણના મુખ્ય ઉદ્દેશો આપણે જોઈએ તો ઉત્પાદનો અને સેવાઓનું બહુરાષ્ટ્રીય સ્તરે આદાન અને પ્રદાન કરવા માટે ગુણવત્તાના સ્પષ્ટ ધોરણો આપવામાં આવ્યા છે. તો એમાં ISO 9000 થી 2000 જે છે એ ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિ ધોરણોને સમજવા માટે પાયાના બાબતો અને શબ્દકોશ છે. ISO 9001 2000 આ પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી ક્વોલિટી મેનેજમેન્ટ સિસ્ટમના ધારાધોરણો છે. ISO 9004 થી 2000 એટલે કાર્ય પદ્ધતિમાં સુધારણા માટેના માર્ગદર્શિકા અને તે સંસ્થાના વ્યાપારી પદ્ધતિના સુધારા માટે છે. હવે એના સિદ્ધાંતોમાં જોઈએ તો એક ઉત્કૃષ્ટ ગુણવત્તા વ્યવસ્થાપન માટે જે આપણે 8 સિદ્ધાંતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે: ગ્રાહક કેન્દ્રિતતા, સક્ષમ નેતૃત્વ, લોકોની સહભાગિતા, પ્રક્રિયા અભિગમ, વ્યવસ્થાપન પ્રત્યે સમગ્ર અભિગમ, નિર્ણય પ્રક્રિયામાં વાસ્તવિક અભિગમ અને પુરવઠો આપનાર સંસ્થાન સાથે બંનેના લાભદાયી સંબંધ. આ 8 બાબતોને યોગ્ય રીતે અમલમાં મૂકવાથી ઉત્પાદન કે સેવાની ઉચ્ચતમ ગુણવત્તા મેળવી શકાય છે. હવે ISO 9000 નોંધણીના પગથિયા અને તેના લાભ આપણે જોઈએ તો આ પ્રમાણપત્ર મેળવવાનું સંસ્થાના ટોચના વ્યવસ્થાપકોનો નિર્ણય હોય છે. પછી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવની નિમણૂક થાય છે. ISO 9001 છે એ અવેરનેસ એન્ડ ટ્રેનિંગ રાખવામાં આવે છે. ગુણવત્તાની
નીતિ અને હેતુઓનું નિર્ધારણ અને દસ્તાવેજીકરણ થાય છે. ગુણવત્તા અંગેની પરિચય પુસ્તિકા, કાર્યપદ્ધતિ, કાર્યસૂચનાઓ અને નોંધો બનાવવાની હોય છે. આંતરિક ગુણવત્તા તપાસણીની તાલીમ હોય છે. ISO 9001 ધારાધોરણોની જરૂરિયાતોનું અમલીકરણ હોય છે. પ્રણાલીઓ અને સૂચનાઓનું પુનરાવલોકન અને સુધાર. પછી આંતરિક ઓડિટ હોય છે. મેનેજમેન્ટ રિવ્યૂ મીટિંગ હોય છે. પ્રમાણિત કરનાર એકમોની નિમણૂક અને પૂરતાપણાની તપાસ થાય છે. સુધારાત્મક અને અગમચેતીયુક્ત કાર્યો થાય છે કે નહીં જોવાય છે. અને પ્રમાણિત કરનાર એકમ દ્વારા પ્રી એસેસમેન્ટ ઓડિટ હોય છે અને પ્રમાણપત્ર માટેનું ઓડિટ હોય છે. હવે એના લાભ જોઈએ તો આ ધારાધોરણ સંપૂર્ણ ગુણવત્તા કેન્દ્રિત હોય છે અને તેમને અપાવનાર સંસ્થાના ઉત્પાદનો કે સેવાઓનું ઉત્કૃષ્ટ બને છે, જેથી ગ્રાહકોને જે અપેક્ષા હોય છે પૂરી કરી તેમને સંપૂર્ણ સંતોષ આપી શકાય છે. કાર્યપ્રણાલી અત્યંત સક્ષમ બને છે, જેનાથી કર્મચારીઓની ક્ષમતા પણ વધે છે. કાર્યસ્થળનું વાતાવરણ આનંદદાયી, તણાવરહિત, પ્રોત્સાહક અને તંદુરસ્ત સ્પર્ધાત્મક બને છે. સક્ષમ કાર્યપ્રણાલીને કારણે સંસાધનો અને સમયનો વ્યય અટકે છે. સંસાધનોનો કુશળતાપૂર્વક અને અસરકારક રીતે નિયોજવાની જે અનાવશ્યક ખર્ચમાં ઘટાડો થાય છે. સંસ્થાનના ઉત્પાદન કે સેવાના આંતરરાષ્ટ્રીય જે માપદંડ હોય છે એનું બહુરાષ્ટ્રીય સ્તરે વ્યાપાર વિકસાવી શકાય છે. આમ કોઈપણ સંસ્થાનની સફળતા અને વિશ્વસનીયતા માટે ગુણવત્તા વ્યવસ્થાપન પદ્ધતિનું અનુસરણ અત્યંત મહત્ત્વનું છે. હવે ટોટલ પ્રોડક્ટિવિટી મેન્ટેનન્સ TPM એને ઉદ્દેશ, ધ્યેય અને પ્રકારો આપણે જોઈએ તો કુલ ઉત્પાદકતા જાળવણી એટલે TPM એને કહેવાય. હવે મશીનો, સાધન સામગ્રી, પ્રક્રિયાઓ, કર્મચારીઓ દ્વારા ઉત્પાદન અને ગુણવત્તાની પ્રણાલીઓનું સંકલનને જાળવવા અને સુધારવાની એક પદ્ધતિ છે જે સંસ્થામાં વ્યવસાય મૂલ્ય ઉમેરે છે. આ પ્રણાલીને ઉત્પાદન પ્રક્રિયામાં ભંગાણ અને વિલંબન ટાળવા માટે તમામ સાધનોનો ટોચની કાર્યક્ષમતા પર રાખવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. એનો ઉદ્દેશ શું છે તો TPMનો મુખ્ય ઉદ્દેશ આપણે જાળવણી એટલે મેન્ટેનન્સના લઘુત્તમ ખર્ચમાં પ્લાન્ટ અને સાધનના ઉત્પાદનમાં વધારો કરવાનો છે. હવે TPMમાં અમલીકરણથી ઉત્પાદન, કર્મચારીઓનો જુસ્સો અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. આ પ્રણાલીમાં અનુસરવાથી સાધનોની અસરકારકતા તો વધે છે અને ઉત્પાદનની પ્રક્રિયા ઝડપી બને છે, અકસ્માત કે વિલંબ નિવારી શકાય છે અને ઉત્પાદન વ્યય પણ ઘટાડી શકાય છે. એનો ધ્યેય જોઈએ તો આ પ્રણાલીના મુખ્ય ધ્યેય આપણે કાર્યક્ષમતા જે છે એની જાળવણીથી સાધનોનું ભંગાણ, સેટઅપ, એડજસ્ટમેન્ટના જે પ્રશ્નો છે એ કાર્ય ઝડપમાં આવતા નાના નાના માનવીય અવરોધો અને સાધનોની ઝડપમાં જે ઘટાડો અને સાધનો કે કાર્યક્ષમતામાં ખામીના કારણે ઉદ્ભવતા નુકસાનને અટકાવી શકાય છે. હવે એના પ્રકારો આપણે જોઈએ તો TPMના કુલ 4 પ્રકાર છે. કરેક્ટિવ ઓર બ્રેકડાઉન મેન્ટેનન્સ, શેડ્યુલ ઓર રૂટીન મેન્ટેનન્સ, પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ અને પ્રિડિક્ટિવ મેન્ટેનન્સ. આ 4 એના પ્રકારો છે. 5Sનો આપણે ખ્યાલ જોઈએ તો કાર્યસ્થળમાં ઉત્પાદનની ગુણવત્તા વધારવા માટે કેટલીક ઉત્પાદનની ટેકનિક પૈકીની આ એક ટેકનિક કે સિસ્ટમ છે જેને 5S સિસ્ટમનું અમલીકરણ કારખાના કે ઉત્પાદનના એકમોમાં થાય છે. ઉત્પાદન પ્રક્રિયામાં આ પદ્ધતિનો અમલ કરવાથી ઉત્પાદનની ક્વોલિટી, ક્વોન્ટિટીમાં સુધારો થાય છે. 5Sનો ખ્યાલ ઉત્પાદન સાથે સંકળાયેલા લોકો અને તેમની હકારાત્મક કાર્ય પદ્ધતિના
જે અભિગમ સ્પષ્ટ કરે છે. 5Sના ખ્યાલમાં એવી ધારણા કરવામાં આવે છે કે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા તમામ કામદારો ઉત્પાદનની ગુણવત્તા સુધારવાનો સહિયારો પુરુષાર્થ કરે છે. હવે આ ખ્યાલ એ બાબત પર ભાર મૂકે છે કે ઉત્પાદન સાથે સંકળાયેલા કામદારો કે જેઓ પોતાની જિંદગીનો ત્રીજો ભાગનો સમય જ્યાં પસાર કરે છે તે કાર્યસ્થળની જાળવણી અને સુધારા માટે સામૂહિક પ્રયત્ન કરે. હવે 5S ટેકનિક શોધ જાપાનમાં થઈ હતી. તેમાં 5 જાપાની શબ્દોની એક હારમાળા છે જેમાં પ્રત્યેક શબ્દ એસથી શરૂઆત થાય છે, એટલે તેનો 5S તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એમાં 5Sમાં મુખ્યત્વે આપણે જોઈએ તો જાપાનીઝ શબ્દોમાં સેરી, શેટોન, સેશો, સેકેત્સુ અને ચિક્સુકે આ 5 શબ્દો છે જે એસથી શરૂઆત થાય છે. હવે જાપાની આ અટપટા શબ્દોના ઉચ્ચારણ અને યાદ રાખવામાં મુશ્કેલી ન પડે માટે તેનું એસથી શરૂ થતા 5 અંગ્રેજી શબ્દોમાં રૂપાંતરણ અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલો, જેમાં પ્રથમ છે શોર્ટ, એનું ગુજરાતીમાં કહીએ તો વર્ગીકરણ કરવું. પછી છે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ એટલે ક્રમબદ્ધ અથવા વ્યવસ્થિત ગોઠવવું. પછી છે શાઇન, ક્લીનીનેસ એટલે છે ચમકાવવું, સાફ કરવું અને સુથરું રાખવું. પછી છે સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે પ્રમાણબદ્ધતા રાખવી. અને સેલ્ફ ડિસિપ્લિન એટલે માપદંડ કે ધોરણો નક્કી કરવા અને સ્વયંની શિસ્તની તાલીમ આપવી. હવે આમાં આપણે પ્રથમ જોઈએ તો શેરી છે, એને અંગ્રેજીમાં કહેવાય છે શોર્ટ. હવે 5Sનું આ પ્રથમ પગથિયું કાર્યસ્થળના સાધન સામગ્રી તથા એની વસ્તુઓનું વિભાગીયકરણ ખ્યાલ આપણને રજૂ કરે છે. કાર્યસ્થળે વસ્તુઓના વિભાગમાં ગોઠવવાથી કામ ઝડપી અને સરળતાથી થાય છે. ઉપરાંત ઉપલબ્ધ જગ્યાનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. હવે અનાવશ્યક અને અસ્તવ્યસ્ત ચીજ વસ્તુઓનો સંગ્રહ સંપૂર્ણ પ્રક્રિયાને સુસ્ત અને વેરવિખેર કરી નાખે છે. રોજબરોજ આપણે ઉપયોગના સાધનો અને માલ મટીરિયલ આપણે એવી રીતે સંગ્રહ કરવો જોઈએ કે જેથી જ્યારે તેની જરૂરિયાત હોય ત્યારે સમય બગડ્યા વગર આપણને સરળતાથી એમ મળી રહે. અને વર્ગીકરણના આ ખ્યાલના કેટલાક ઉદાહરણ આપણે જોઈએ તો કાર્યસ્થળે જોઈતી અને ન જોઈતી વસ્તુઓનું વર્ગીકરણ કરવું, ફરી વખત ઉપયોગમાં લઈ શકાય તેવી સારી વસ્તુઓનું અને ફરી વખત ઉપયોગમાં ન લઈ શકાય તેવી નકામી વસ્તુઓને અલગ તારવી, રિપેર થઈ શકે તેવી વસ્તુઓનું રિપેરિંગ કરો, નકામી વસ્તુઓનો નાશ કરો અને બિનજરૂરી વસ્તુઓનો નિકાલ કરો. આ આની અંદર આવે છે. હવે આની અંદર બીજું છે સિસ્ટમેટિક અરેન્જમેન્ટ, સેટ ઇન ઓર્ડર. હવે 5Sનું આ બીજું મહત્વનું પગથિયું છે ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલી જરૂરી સાધન સામગ્રીને ગોઠવણી હોય છે એના ઉપર ભાર મૂકે છે. પ્રત્યેક વિભાગની વસ્તુઓ સાધન સામગ્રીઓની એવી રીતે ગોઠવણ કરવી જોઈએ કે જેથી જરૂર પડે ત્યારે સરળતાથી ઉપલબ્ધ થઈ શકે. આ સિદ્ધાંત દરેક વસ્તુની સામગ્રીનું સાધન સામગ્રીનું તેના યોગ્ય સ્થાને રાખવી એના ઉપર ભાર મૂકે છે. હવે આમાં જોઈએ તો ટૂલ્સ માટે અલગ રેક કે બોર્ડ બનાવવું જોઈએ, મશીનના સ્પેર પાર્ટ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ, સ્ટેશનરીની સામગ્રીઓનો અલગ કબાટ હોવો જોઈએ, ઇન્સ્ટ્રુમેન્ટ માટે અલગ રેક હોવું જોઈએ. એટલે જાપાનીઝ એક મહત્ત્વનું સિસ્ટમ અનુસરે છે કે તે સિસ્ટમ મુજબ કોઈપણ વસ્તુ ફ્લોર પર રાખવી ન જોઈએ. ખૂબ વધારે વજનદાર વસ્તુઓને ખાસ પ્રકારના રેક કે ઓટલા ઉપર બનાવીને તેનો સંગ્રહ કરવો જોઈએ. ત્યારબાદ આવે છે શાઇન, ક્લીનીનેસ. હવે આ સિદ્ધાંત પ્રમાણે
એનો અર્થ થાય છે કાર્યસ્થળને સાફ સુથરું રાખવું. આ 5Sનું ત્રીજું પગથિયું છે, કાર્યસ્થળની સ્વચ્છતા પર ભાર મૂકે છે. કાર્યસ્થળનું ભોંય તળિયું હોય, મશીન્સ હોય, ઇક્વિપમેન્ટ હોય, પેનલ બોર્ડ હોય, વાયર હોય, ઇલેક્ટ્રિક ફિટિંગ અને કોઈપણ મેટલ તેમજ નોન મેટલ અથવા કોઈપણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેની કોઈપણ હંમેશા એ બધા જ ભાગ હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ. સ્વચ્છતાથી જે ઉત્પાદન કાર્ય છે એ ઝડપી બને છે અને ગુણવત્તા એની જળવાઈ રહે છે. પછી તેમજ એની વસ્તુઓનો બગાડ ઓછો થાય છે. સ્વચ્છતા કંપનીના ઉત્પાદનમાં જે સુરક્ષિત વાતાવરણ આપે છે, અકસ્માતને ઘટાડે છે અને કામદારોના સ્વાસ્થ્યનો સુધારો કરે છે. જાપાનીઝ માને છે કે વર્ક પ્લેસ ઇઝ ધ વર્શિપ પ્લેસ, એટલે આપણે જે કામ કરીએ છીએ એ જગ્યા આપણા પૂજનીય છે, એ પૂજાનું સ્થળ છે એમ. જે કાર્યસ્થળની સ્વચ્છતાનું મહત્ત્વને આપણને સમજાવે છે. પછી છે સ્ટાન્ડર્ડાઇઝેશન. સ્ટાન્ડર્ડાઇઝેશન એટલે કે માપદંડ કે ધારાધોરણ નક્કી કરવા. આ 5Sનું ચોથું પગથિયું છે અને કામદાર, સાધન સામગ્રી અને ઉત્પાદન પ્રક્રિયાના જે પ્રમાણભૂતતા પર ભાર મૂકે છે. હવે એનો મુખ્ય ઉદ્દેશ કામકાજના તમામ ક્ષેત્રોને પ્રમાણિત બનાવવાનો છે, જેથી ઉત્પાદનની કાર્યપદ્ધતિનું સરળ, ક્ષતિરહિત અને ગુણવત્તાસભર બનાવી શકાય. હવે પ્રમાણિત વાતાવરણ, કાર્યપદ્ધતિ અને સાધન સામગ્રીના ઉપયોગથી કામદારના કામ પ્રત્યેની રુચિ, એની જિજ્ઞાસા અને સલામતીની ભાવના પેદા થાય છે, જેના કારણે કામદાર કામમાં વધારે રસ દાખવતો થાય છે. પરિણામે તેમાં પરફોર્મન્સમાં સુધારો થાય છે. અને 5Sના આ ખ્યાલમાં ઉત્પાદન સાથે સંકળાયેલી બાબતો જેવી કે મશીન્સ, ટૂલ્સ વગેરે પસંદગી, રો મટીરિયલની ગુણવત્તા અને ઉત્પાદન પ્રક્રિયાના પ્રકાર, ભૌતિક તેમજ જે વાતાવરણીય પરિબળો જેવા કે ભેજ, અવાજ, પ્રકાશ છે, વેન્ટિલેશન, કામદાર સંબંધિત બાબતો જેવી કે પે એન્ડ જે ઇન્સ્ટિટ્યુટીવ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. હવે આના પછીનું પગથિયું છે સેલ્ફ ડિસિપ્લિન. બરાબર. હવે આ સેલ્ફ ડિસિપ્લિનને આપણે સસ્ટેન બી કહીએ છીએ બીજી ભાષામાં. સેલ્ફ ડિસિપ્લિનને સ્વ અનુશાસન અર્થાત શિસ્તનું પાલન કરવું કહેવાય છે. એને પદ્ધતિસરનું એમાં તાલીમ કાર્યક્રમ, સેમિનાર યોજીને કામદારના જવાબદારીની ભાવના, જાગૃતતા કેળવી શકાય છે અને પરિણામે અનુશાસનનું સ્તર જે છે એ વધારી શકાય છે. હવે અનુશાસન માત્ર કાર્ય પ્રત્યેનું જે હકારાત્મક એટલે પોઝિટિવ જે એનું અભિગમ હોય છે એ માત્ર સમાવેશ થતો નથી, પરંતુ સંસ્થાના નિયમોનું પાલન, એનું ડ્રેસ કોડ, રજા તેમજ અવાર જવરના જે નિયમો છે, કાર્યનિષ્ઠા, તાલીમ, એની સતર્કતા, એનો કાર્યક્રમ, કુદરતી તેમજ માનવસર્જિત જે આફતોનો સમય આવે છે ત્યારે કામદાર દ્વારા કરવામાં આવતા ક્વિક રિસ્પોન્સ જે કહેવામાં આવે છે એ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અને એ છે એ રેગ્યુલર ટ્રેનિંગ અને અનુશાસન કેળવ્યા બાદ જ આ બધી પ્રગતિ થતી હોય છે. હવે એના ફાયદાઓ આપણે જોઈએ. 5Sનો આપણે મૂળ ફાયદાઓ શું, તો આપણે એ જોઈએ તો સિસ્ટમમાં વિલંબ ઘટે છે અને ઉત્પાદનતા વધે છે. ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો થાય છે. કાર્યસ્થળ સ્વચ્છ, સુઘડ અને સલામત બને છે. કામદારમાં કામ પ્રત્યેનો લગાવ અને કાર્યક્ષમતા વધે છે. કામદારનું સ્વાસ્થ્ય સુધરે છે અને હાજરી વધે છે. કામદારમાં નવીન વિચારો અને તર્ક શક્તિમાં વધારો થાય છે. પછી સિસ્ટમ બ્રેકડાઉનમાં ઘટાડો થાય છે અને ઉત્પાદકતા વધે છે અને સ્થાપિત સાધનોનો મહત્તમ ઉપયોગ થાય છે. હવે આપણે 5S વિશે તો સમજ્યા. ચલો, 5Sનું પાલન કરવામાં ન આવે તો સંસ્થાને 5Dનો ભોગ બનવો પડે છે. કોનો? 5D. હવે 5D શું છે એ જોઈએ.
એ મેં આ ચાર્ટમાં લખ્યું છે: ડિલે, ડિક્લાઇનિંગ પ્રોફિટ, ડિસસેટિસ્ફાઈડ કસ્ટમર, ડિફેક્ટ અને ડિમોરલાઇઝ એમ્પ્લોઈઝ. બરાબર. જો તમે 5Sનું પાલન ના કરો તો તમારે 5Dનું ભોગ બનવું પડતું હોય છે. તો કોઈ પણ પ્રોડક્શન છે એમાં ડિલે થાય, એમાં ડિફેક્શન આવે તમારા પ્રોડક્શનમાં, કસ્ટમર સેટિસ્ફાઈડ ના રહે, તમારો પ્રોફિટ ઘટે, તમારે એમ્પ્લોઈઝનું મોરલ ઘટે, એટલે આ ખૂબ જ ભયંકર પરિણામ ઉદ્ભવે. પછી છે કાઇઝન થિયરી. હવે કાઇઝનનો અર્થ થાય છે કે વ્યક્તિ દ્વારા કરાતી ઝીણી ઝીણી પ્રથમ દ્રષ્ટિએ નગણ્ય જણાતી બાબતોના સુધારણા કરવી. હવે જાપાનીઝ ભાષામાં કાઈ એટલે કન્ટિન્યુ કહેવાય, નિરંતર, અને ઝેન એટલે ઇમ્પ્રુવમેન્ટ, સુધાર. એટલે કાઇઝનનો અર્થ થાય છે કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ, નિરંતર સુધાર. સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના મુખ્ય ધ્યેય વ્યાપારીના ઉત્કૃષ્ટતા માટે પ્રત્યેક વ્યક્તિની સહભાગિતા, દરરોજ નિરંતર સુધાર, એ બધી આવશ્યક બાબતો છે. હવે કાઇઝન શા માટે જરૂરી છે? તો સ્પર્ધાત્મક જગતમાં સતત સક્ષમ રહેવા માટે, પ્રગતિશીલ રહેવા માટે, ગ્રાહક સેવામાં ઉત્કૃષ્ટતા દ્વારા ગ્રાહક સંતોષવા માટે, કાર્યને મંજૂરી નહીં મળે તો નહીં પણ કુશળતાથી પણ કરવા માટે, આપણે ઉત્પાદન ક્ષમતા અને ગુણવત્તા વધારવા માટે, સંગઠનાત્મક એટલે કોઓપરેટિવ જે છે એ વિકાસ સાધવા માટે અને વિશ્વસ્તરીય બનવા માટે કાઇઝનનો નિરંતર ઉપયોગ જરૂરી છે. હવે સામૂહિક શાણપણના અકલ્પ્ય લાભ હોય છે. બરાબર. કાઇઝનને અનુસરવાથી કાર્ય સરળ બને છે, ઉપદ્રવ અને કાર્ય સંતોષ અને આનંદમાં ફેરવાય છે, સલામતી વધે છે, ઉત્પાદકતા વધે છે, ગુણવત્તામાં સુધાર આવે છે અને સમય અને ખર્ચનો બચાવ થાય છે અને કાર્ય સમૃદ્ધ બને છે. બરાબર. હવે કાઇઝન કોના માટે અને ક્યારે? તો કાઇઝન એટલે નિરંતર સુધાર પ્રગતિ ઈચ્છનાર દરેક વ્યક્તિ માટે અનિવાર્ય છે. આનો અમલ અંગત કાર્યસ્થળે, સામાન્ય કાર્યસ્થળે, પોતાના ઘરમાં, એમ પ્રત્યેક સ્થળે આનો ઉપયોગ થઈ શકે છે. ખાસ કરીને જ્યારે વ્યક્તિગત કે સંસ્થાગત સમસ્યાઓ હોય કે કાર્ય પદ્ધતિ માટે અસંતોષ હોય ત્યારે આ પ્રક્રિયા કરવી જોઈએ. વ્યક્તિગત કે સંસ્થાગત સમસ્યાઓ સામાન્ય રીતે મૂરી એટલે તણાવ, મૂરા એટલે અસાતત્ય અને મૂડા એટલે વેડફાટ, વેસ્ટ, આ બધાના લીધે હોય છે. હવે અમલીકરણમાં આપણે જોઈએ તો સુધાર અકસ્માતથી થતો નથી. તે માટે સાતત્ય એટલે કન્ટિન્યુઅસ એના પાછળ પ્રયાસ થવા જોઈએ. કાઇઝન આત્મસાત કરવા માટે નાના નાના સુધારાથી શરૂઆત કરો. તેમની સમસ્યા નહીં પણ આપથી સમસ્યાનો અભિગમ અપનાવો. સરળ બાબતોને પહેલાં સુધારો કરો. સુધારાની દૈનિક જીવનનો ભાગ બનાવો. સતત સુધારા માટે સામૂહિક સમજદારીનો ઉપયોગ કરો. પછી અજમાવ્યા વગર કોઈપણ સૂચનને ક્યારેય અસ્વીકાર ન કરો. સમસ્યાઓને છુપાવો નહીં અને કાર્યનો અવરોધોથી ગભરાશો નહીં. હવે કાઇઝનના ક્ષેત્રમાં ખર્ચ અને સમયમાં ઘટાડો, સલામતી, પછી બગાડમાં અટકાવો, ઉત્પાદકતાનો સુધારો, ઉર્જાનું સંરક્ષણ, થાકમાં ઘટાડો, ગ્રાહક સેવા, ગુણવત્તામાં સુધાર, પ્રણાલી રજૂ કરવી, આ બધી ક્ષેત્રમાં કાઇઝન બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે કાઇઝનનો પ્રક્રિયામાં બે ભાગમાં વહેંચી શકાય છે: સમસ્યાને ઓળખવી અને સમસ્યાનો ઉકેલ કરવો. સમસ્યાને ધોરણોથી
એમ વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે ધોરણોથી વિચલન એટલે કે સમસ્યા એ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત છે, બરાબર. ઉકેલ એટલે જે તફાવત નાબૂદ કરી અને અપેક્ષિત ધોરણોને વાસ્તવમાં સિદ્ધ કરવામાં સહાયરૂપ થાય. આમ કરવા માટે પહેલાં સમસ્યાને ઓળખી તેને તબક્કાવાર નાબૂદ કરવી જોઈએ. ત્યારબાદ છે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપન, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. હવે આ એક એવી વ્યવસ્થાપન પદ્ધતિ છે જેમાં વ્યવસ્થાપન ટેકનિક્સ, સુધાર માટેની સતત પ્રયત્નો અને ટેકનિક સાધનો તથા તમામ કર્મચારીગણની જે સહભાગિતા છે, ઓછા વાસ્તવિક ખર્ચે ગ્રાહકને ઉત્કૃષ્ટ ગુણવત્તા ધરાવતા ઉત્પાદન અને સેવાનો મહત્તમ સંતોષ આપવાનો ધ્યેય એને સિદ્ધ કરવો. એમાં પાયાની બાબતો આપણે જોઈએ તો સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના પાયાના 8 સિદ્ધાંતો છે. ગ્રાહકોનો સંતોષ, નેતૃત્વ, ગુણવત્તાની નીતિ, સંસ્થાકીય માળખું, કર્મચારીઓની સહભાગિતા, ગુણવત્તા ખર્ચ, પુરવઠો પૂરો પાડનારની પસંદગી અને સંબંધ. તો TOM કંપનીના કામદારો અને તેના ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. TOM એટલે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, TQM. હવે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાપનના સિદ્ધાંતોમાં વ્યવસ્થાપન મંડળીની પ્રતિબદ્ધતા, કર્મચારીઓની સશક્તિકરણ, હકીકત આધારિત નિર્ણય પ્રક્રિયા, સતત સુધારો અને ગ્રાહક કેન્દ્રિતતા, આ મુખ્ય એના સિદ્ધાંતો છે. એના મુખ્ય 4 સ્તંભો પર આની હોય છે. એક, સમસ્યાનો ઉકેલની શિસ્ત, પછી આંતર વ્યક્તિગત કૌશલ્યો, જૂથ કાર્ય અને ગુણવત્તા સુધાર પ્રક્રિયા. હવે સંપૂર્ણ ગુણવત્તા વ્યવસ્થાના જે લાભ છે એમાં ઉત્પાદન ગુણવત્તા, ઉત્પાદકતા, બજાર અને ગ્રાહકો, નફાના ધોરણમાં વધારો, ગુણવત્તા ખર્ચ અને કર્મચારીઓની ફરિયાદો કે મનદુખમાં ઘટાડો. હવે એના લાભોની અંદર આપણે જોઈએ તો કર્મચારીઓની સહભાગિતા વધે છે, જૂથ કાર્ય સારું થાય છે, કાર્ય સંબંધો સારા રહે છે, ગ્રાહક સંતોષ વધે છે, પ્રત્યાયનમાં સુધારો થાય છે, પછી કાર્યમાં રસ વધે છે, સમસ્યાનો ઉકેલ જલ્દી આવે છે, કૌશલ્ય સારું થાય છે અને કંપનીની છબી સારી થાય છે. તો આ હતો ટૉપિક. તમને કોઈ પણ ડાઉટ હોય તો મને તમે ગૂગલ ક્લાસરૂમની અંદર પૂછી શકો છો. થેન્ક યુ.